મિત્રો મોટર ઇન્સ્યોરન્સના ફંડામેન્ટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું એક નવું જ ટોપિક ઇન્સ્યોરન્સ જ્ઞાન લઈને આપની સામે ઉપસ્થિત થયો છું। આની અંદર મુખ્ય મુદ્દાઓમાં આપણે સમજીએ કે ઇન્સ્યોરન્સ કઈ રીતે બાય કરવું જોઈએ, કઈ કેટેગરીના કઈ સેગમેન્ટવાળો ઇન્સ્યોરન્સ પસંદ કરવો જોઈએ, કયા કયા ટાઈપનો ઇન્સ્યોરન્સ હોય છે મોટર ઇન્સ્યોરન્સમાં, એની ડિટેલ અને ક્લેમ વખતે શું રિક્વાયરમેન્ટ પડે છે એની થોડી રસપ્રદ જાણકારી સાથે તમારી સામે ઉપસ્થિત થયો છું। પહેલાં પહેલી વસ્તુ તો જોઈ લઈએ, મોટર ઇન્સ્યોરન્સ એક મેન્ડેટરી છે જે 2 વ્હીલર 4 વ્હીલર અને કોમર્શિયલ વ્હીકલ તો 3 વ્હીલર તમામની અંદર જરૂરિયાત ઊભી થતી હોય છે। મોટર ઇન્સ્યોરન્સના ટાઈપ્સ જોઈએ તો મુખ્યત્વે 3 ટાઈપ્સના કાર ઇન્સ્યોરન્સ, 2 વ્હીલર ઇન્સ્યોરન્સ અને કોમર્શિયલ ઇન્સ્યોરન્સ હોય છે। કોમર્શિયલ ઇન્સ્યોરન્સ એટલે જે પીળી પટ્ટીવાળી આરટીઓ પાર્સિંગ સાથે જે પણ વાહનો હોય એને કોમર્શિયલ ઇન્સ્યોરન્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ। આની અંદર પણ બે અલગ અલગ સેગમેન્ટના ઇન્સ્યોરન્સ હોય છે, એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને સેકન્ડ નંબરમાં કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ। થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની અંદર જોઈએ તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કોને કહેવાય, તો જ્યારે જે ઇન્સ્યોરન્સ સામેવાળા એટલે કે થર્ડ પર્સનને, આપણી નહીં, થર્ડ પર્સનની લાયબિલિટી અથવા તો પછી એની પ્રોપર્ટીની ડેમેજ સામેનું રક્ષણ જ્યારે પૂરું પાડતું હોય તો એ વસ્તુને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ। એના પછી વાત આવે છે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સની। તો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ એટલે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો ખરું જ, પણ પોતાનું પણ પ્રોટેક્શન એટલે કે ફર્સ્ટ પાર્ટીનું પણ પ્રોટેક્શન એને આપણે થર્ડ પાર્ટી પ્લસ ફર્સ્ટ પાર્ટી ઇન્સ્યોરન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ। કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સમાં જેમ જેમ તમે એડ ઓન કરાવતા જાઓ, કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ મોટે ભાગે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરતાં ડબલ કરતાં પણ વધારે વેલ્યુનો હોય છે। થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વિશે આપણે બેઝિકમાં જોયું કે થર્ડ પાર્ટી એટલે સામેવાળાની ડેમેજ અને સામેવાળાનું નુકસાન કવર થતું હોય છે, જે ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ કરવાથી આપતી હોય છે। જ્યારે ફર્સ્ટ કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સમાં સામેવાળી પાર્ટીનું તો જે પણ લોસીસ થયા હોય એ તો કવર થાય, પણ સાથે સાથે પોતાના ફાઇનાન્શિયલ લોસીસ જે ચોરાવાના લીધે અથવા ભાગી તૂટી જવાના લીધે અથવા પોતાનું એક્સિડન્ટ થવાના લીધે જે પણ નુકસાન થાય એ પણ કંપની પે કરતી હોય છે। તો આપણે પહેલાં જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ મોટર ઇન્સ્યોરન્સમાં કવર થાય અને પછી કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ વિશે ડિટેલમાં સમજીએ। તો મોટર ઇન્સ્યોરન્સની અંદર કોઈપણ પ્રકારના રાયોટ્સ એટલે કે આપણા હિન્દુ મુસ્લિમનું જે થાય રાયોટ્સ જેને કહી શકીએ, બરાબર, પર્ટિક્યુલર હિન્દુ મુસ્લિમ નહીં પણ કોઈ પણ આવા કોમી હુલ્લડો થતા હોય છે જે અનિચ્છનીય હોય છે, એવો બનાવ ન બનવો જોઈએ, પરંતુ ક્યારેક એવો બનાવ બનતો હોય છે। તો એવી કોઈ આગ લાગે, કોઈ ટેરરિઝમ અટેક થાય, અર્થક્વેક, લેન્ડસ્લાઇડ, ફ્લડ, સ્ટ્રોમ અથવા સાયક્લોન, આવી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને લીધે જે ઇન્સ્યોરન્સ કવર થતો હોય છે। હવે શું કવર ના થાય, તો એ બહુ મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે તમે ગુડ ફેઇથમાં ન હો અને સામેવાળી પાર્ટીને અથવા સામેવાળા માણસને નુકસાન કરી દો તો એ કવર થતું નથી। સેકન્ડ નંબરની અંદર કોઈ જે માણસ ડ્રાઈવર હોય એને કોઈ પણ પ્રકારનું ડ્રગ અથવા લિકર પીધેલું હોય તો એ પણ કવર થતું નથી। થર્ડ નંબરની અંદર એ તમારું વાહન 2 વ્હીલર અથવા 4 વ્હીલર અથવા કોમર્શિયલ વ્હીકલ કોઈ ઇલીગલ એક્ટિવિટીમાં સંડોવાયેલું હોય અથવા ઇલીગલ પ્રવૃત્તિ માટે એનો ઉપયોગ થયો હોય તો એ પણ થતો નથી, અને જેની પાસે જે ડ્રાઈવર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો એ પણ કવર થતું નથી। આ ઉપરાંત મહત્ત્વની વસ્તુ, તમે ગાડી લઈને કદાચ વિદેશની અંદર લઈ ગયા તો એ વિદેશની અંદર આઉટસાઇડ કંઈ પણ હેપન થાય છે ઇન્ડિયાની બહાર, એ પણ કવર થતું નથી। મિત્રો, આપણે વ્હીકલ ઇન્સ્યોરન્સ એટલા માટે લેવું જોઈએ કારણ કે દર મહિને 2012 WHO રિપોર્ટ આપેલો છે કે દર મહિને 4 લાખ લોકો આપણા ભારતમાંથી વ્હીકલ ઇન્સ્યોરન્સના રોડ એક્સિડન્ટના ભોગ બનતા હોય છે। તો મિત્રો, રોડ એક્સિડન્ટ નિવારવા માટે આપણને રોડ એક્સિડન્ટ બે વસ્તુમાં ફાયદો કરે છે। એક તો સામેવાળા પાર્ટીને જે પણ ફાઇનાન્શિયલ પ્રોટેક્શન આપવું પડે ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે, એટલે થર્ડ પાર્ટી ડેમેજ અને પોતાનું ડેમેજ પણ કવર થતું હોય, જેવી રીતે ડેપ્રિસિએશન કવર છે, એન્જિન પ્રોટેક્શન કવર છે, 24/7 રોડ આસિસ્ટન્સ છે, જીરો ડેપ્રિસિએશન છે, એન્જિન પ્રોટેક્શન કવર છે, એનસીબી પ્રોટેક્શન છે, કી એન્ડ લોગ રિપ્લેસમેન્ટ છે, કન્ઝ્યુમેબલ છે, ડેલી અલાઉન્સીસ છે, ઇનવોઇસ રાઇટ ટુ ઇનવોઇસ છે, ટાયર પ્રોટેક્ટર છે, બરાબર, રીમ ડેમેજ કવર છે અને લોસ ઓફ પર્સનલ બિલોંગિંગ્સ, આ ઉપરાંત ટોઈંગ ફેસિલિટી જેવા ઘણા બધા એડઓન્સ, જેમ તમે પૈસા પે કરો તમે કોમ્પ્રિહેન્સિવમાં એ રીતે તમે એડ કરી શકો। આપણને ખ્યાલ હોય કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વિશે તો સ્પષ્ટ વસ્તુ છે કે આપણની સામેવાળાની કોઈ પણ પ્રકારની ડેમેજ કવર થાય, આપણે વ્હીકલ છે એની સામેવાળાની થર્ડ પાર્ટી જે પણ વસ્તુ હોય એ કવર થાય। પરંતુ જ્યારે વાત આવે છે કોમ્પ્રિહેન્સિવની, તો કોમ્પ્રિહેન્સિવમાં જ્યારે તમે ઇન્સ્યોરન્સ લેતા હોય તો કંપની તમને ઇન્સ્યોરન્સ સેલ કરે પણ તમને કહેતી નથી કે એની અંદર કેટલું કવર થશે। તો મેટલ પાર્ટ્સ તો 100% કવર થતું હોય છે, પણ પ્લાસ્ટિક પાર્ટ્સ છે એ 50% કવર થાય, ગ્લાસ ને એ બધું છે એ 50% કવર થાય, રબર ટાયર છે એ બધું 50% કવર થતું હોય। એટલે તમે ઇન્સ્યોરન્સ પે કર્યું હોય, તમને એમ થાય કે આપણે ઇન્સ્યોરન્સ લીધો છે બધું કવર થશે, પણ એવું હોતું નથી। તો એના માટે તમારે જુદા જુદા એડવાન્સ લેવા પડે છે જે કોમ્પ્રિહેન્સિવ વ્હીકલ સાથે આવતા હોય છે। તો આપણે એ એડવાન્સ વિશે થોડી ટૂંકમાં ચર્ચા કરીએ તો આપણને એ વિષય ઉપર વધારે ખ્યાલ આવે। તો સૌથી પહેલું આપણે એડ ઓન જોઈશું ઝીરો ડેપ્રિસિએશનનો। તો ઝીરો ડેપ્રિસિએશન એટલે શું
કે જ્યારે કંપની ઝીરો ડેપ્રિસિએશનની પહેલે કિંમત જોઈ લઈએ તો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સની જે કિંમત થાય એના કરતાં 30% સુધીની વધારે કિંમત થતી હોય ઝીરો ડેપ્રિસિએશન વ્હીકલની ઉંમરના 5 વર્ષ સુધી જ મળવાપાત્ર હોય છે. ઝીરો ડેપ્રિસિએશનની અંદર કોઈપણ પ્રકારનું ડેપ્રિસિએશન લાગતું નથી અને ઝીરો ડેપ્રિસિએશનમાં ખાસ વાત યાદ રાખવાની કે તમે કોઈ એક વર્ષમાં 2 વખત જો ક્લેમ કરી દીધો અને ત્રીજો ક્લેમ તમે કરશો તો તમારે એ પોતાની જાતે પે કરવું પડે છે. ઝીરો ડેપ્રિસિએશનમાં કોઈ ફાઇલ ચાર્જ આપણે પે કરવાનો હોય છે અને કેટલાક કન્ઝ્યુમેબલ પાર્ટ જેવા કે ઓઇલ લુબ્રિકેન્ટ્સ છે, કુલન્ટ્સ છે, બ્રેક ઓઇલ છે, નટ બોલ્ટ ને બેરિંગનો ખર્ચો આપણે ઉઠાવવાનો હોય છે. સાલ્વેજ કોસ્ટ જેને કહીએ કે દર વખતે જે આપણું વ્હીકલ ઉપર એક ઘસારો ખર્ચ લાગતો હોય છે, જે ઘસારો ખર્ચ ઝીરો ડેપમાં લાગતો નથી. એના પછી તમે એક રાઇટ ટુ ઇનવોઇસ કરીને એક ઇન્સ્યોરન્સની ટાઈપ આવે છે, રાઇટ ટુ ઇનવોઇસ. તો એ રાઇટ ટુ ઇનવોઇસ એટલે તમે અલગ અલગ કંપનીઓમાં 2 થી 3 વર્ષ સુધી તમે આ રાઇટ ટુ ઇનવોઇસનો લાભ લઈ શકતા હોય. રાઇટ ટુ ઇનવોઇસ, રાઇટ એટલે એક હક અને ઇનવોઇસમાં જે તમે ગાડી ખરીદી એ કિંમત લખેલી હોય એ ગાડીની કિંમત 2 થી 3 વર્ષ સુધી રહે. એટલે એ દરમિયાન જો તમારી ગાડીની અંદર કોઈ એક્સિડન્ટ થાય અથવા તમારી ગાડી સળગી જાય, ચોરાઈ જાય તો કંપની તમને પૂરેપૂરા પૈસા ક્લેમ કરી આપતી હોય છે. તો મિત્રો રાઇટ ટુ ઇનવોઇસ તમારે 2 થી 3 વર્ષ દરમિયાન જો ગાડી નવી હોય તો લેવો તમને ફાયદાકારક નીવડી શકે છે. એના પછીની વાત કરીએ આપણે તો તમે જ્યારે ઇન્સ્યોરન્સ લેવા જાઓ ત્યારે કોમ્પ્રિહેન્સિવ ઓનલાઈન સાઇટ્સ ઉપરથી ઇન્સ્યોરન્સ લેતા હોય તો તમને એક ઓછામાં ઓછો ભાવ બતાવી દે અને તમે ઇન્સ્યોરન્સ બાય કરી દો. પણ બહુ ઓછામાં ઓછો જો ભાવ સાથે તમે ઇન્સ્યોરન્સ ખરીદો છો તો એ ઇન્સ્યોરન્સના કોઈ મતલબ રહેતો નથી, કારણ કે એ લોકો તમારી આઈડીવી ઇન્શ્યોર્ડ ડિક્લેર વેલ્યુ એ ઓછી કરી લે અને ઓછી કરી દે, તમને ભાવ ઓછો લાગે, પરંતુ એના કારણે જ્યારે તમે ક્લેમ વખતે બેસો ત્યારે તમારો ક્લેમ એના પર્સન્ટેજમાં જ સેટ થાય. એટલે મિત્રો આપણે ખાસ જોઈ લેવાનું કે આપણે વ્હીકલની આઈડીવી કેટલી છે, બરાબર. અને જ્યારે ગાડી ચોરી જતી હોય ત્યારે કંપની હંમેશા આઈડીવી પ્રમાણે જ પૈસા પે કરતી હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. બીજી વાત કરીએ હવે આપણે થોડા એડઓન્સ વિશે જોઈ લઈએ. તો જેવી રીતે 24/7 એવું રોડ આસિસ્ટન્સ મળતું હોય છે. એ રોડ આસિસ્ટન્સ કેવી કન્ડિશનમાં મળે? ઇમરજન્સી સિચ્યુએશનમાં, ફ્લેટ ટાયરમાં પંચર પડી જવું, રિપેર કરવાની જરૂરિયાત પડે, ફ્યુઅલ ખલાસ થઈ જવું, આવી બ્રેકડાઉનની સર્વિસીસની અંદર આપણને આ રોડ આસિસ્ટન્સ મળતું હોય છે. બાઇકની અંદર તો કદાચ ડિઝિટ જેવી કંપનીઓ 40 રૂપિયામાં 24/7 રોડ સાઇડ આસિસ્ટન્સ આપતી હોય છે. તો આપણે એક નોમિનલ પ્રીમિયમ પે કરીને આ સર્વિસનો લાભ ઉઠાવી શકીએ છીએ. એન્જિન પ્રોટેક્શન કવરની વાત કરીએ તો એન્જિનની અંદર રિપેર અને રિપ્લેસમેન્ટ સાથે સાથે કોઈપણ પ્રકારનું ડેમેજ થાય તો એનું પૂરેપૂરું કંપની ક્લેમ આપતી હોય છે. એનસીબી એટલે નો ક્લેમ બોનસ. તો નો ક્લેમ બોનસનો ઉપયોગ શેના માટે થતો હોય છે કે તમે આ વર્ષમાં કોઈપણ પ્રકારનો ક્લેમ લીધો નથી તો નેક્સ્ટ યરમાં તમને કંપની કંઈક બેનિફિટ આપતી હોય છે. તમે એની એ કંપનીમાં રહો તો પણ અને બીજી કંપનીમાં જવું તો પણ તમને એનસીબીનો બેનિફિટ મળતો હોય છે. એના પછી કી અને લોક રિપ્લેસમેન્ટ વાળું કવર આવે છે કે તમારી કારની ચાવી ખોવાઈ જાય તો તમને બદલે કન્ઝ્યુમેબલ્સ કવર આવતા હોય છે કે તમારે જે રિફિલ જે ફ્રિકવન્ટલી કરવા પડે એ કન્ઝ્યુમેબલ નહીં, કે ઓઇલ છે એ બધા કન્ઝ્યુમેબલ નહીં, પણ એના સિવાયના જે કન્ઝ્યુમેબલ્સ હોય એનો ક્લેમ એક્સિડન્ટના કેસમાં કંપની આપતી હોય છે. આ ઉપરાંત એક્સિડન્ટના કેસમાં તો એન્જિન ઓઇલ અને કુલન્ટનું પણ ક્લેમ આપતી હોય છે કંપની. પછી ડેલી અલાઉન્સની વાત કરીએ તો બહુ સરસ મજાનું કવર છે ડેલી અલાઉન્સનું, કે કંપની તમને તમારી ગાડી જ્યાર સુધી એમના વર્કશોપમાં પડી રહે એ દરમિયાન તમને તમારી ગાડી બહારથી જે હાયર કરવી પડે એનો ચાર્જ તમને કંપની પે કરતી હોય છે. તો આવા કેટલાક બધા કવર હોય છે અને આ બધી વિશેષ જાણકારી અમારી વેબસાઇટ ઉપર noisecart.in ઉપર ઘણી બધી જાણકારી છે. તમે અહીંયા વન ક્લિક કરીને કોઈપણ પ્રકારની પોલિસી બાય કરશો, અહીંયા તમે ક્લિક કરશો એટલે અમારું વોટ્સએપ મેનુ ખુલશે અને વોટ્સએપમાં તમે અમને સેન્ડ કરજો તો અમે તમને પ્રીમિયમ આપીશું. અત્યારે અમારી ત્યાં સ્કીમ ચાલી રહી છે, તમે વાંચી રહ્યા હોય એ પ્રમાણે. બીજી વસ્તુ તમને વાત કરું, નીચે મેં ક્વિક લિંક પણ આપી છે, ડિજિટલ ઇન્સ્યોરન્સ તમે બાય કરી શકશો એ લિંકથી. જય હિન્દ મિત્રો.